જો પેલું હું થઈ ગયું સાચું આપણા ભાઈઓ કે મોડું થાય તો હાલશે, પણ આ લુક બહુ ગજબ. અને આ જોઈ શકો છો ખોડલ ડેમ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય મેલડીમાં. તો બધા કેમ છો? મજામાં ને? આશા કરું કે બધા મજામાં જ હશો. આજે આપણે જવાનું છે ધારીની બાજુમાં, જ્યાં એવું ખોડિયારમાંનું ગળધરા ખોડિયાર ડેમ છે, ત્યાં જવાનું છે. અને આ છે કૃષ્ણા ફાર્મ, જ્યાં અમારી વાડી ભાગ્યું રાખ્યું ત્યાં છે. અને આપણે જવાનું છે આજે વડોદરા. અને આ છે રાજા મેલડી, છે ભાઈબંધની ગાડી છે, સુરતથી લઈને આવ્યો હતો. હું અને મારા બે ભાઈબંધો છે, મારા માસીના છોકરા, તેની સાથે જવાનું છે આપણે ગળધરા. હાલો તો હવે જાય ગળધરા. અત્યારે પહેલાં જવાનું છે મારા માસીના છોકરા પાસે, જે મારા ભાઈ છે એની પાસે જવાનું છે. ત્યાંથી પછી અમે ત્રણેય જશું ગળધરા. હાલો તો હવે જઈએ ગળધરા. મિત્રો, તો હવે હું પૂગી ગયો છે ભાઈબંધની વાડીએ, જેનું અહીંથી 7-8 કિલોમીટર આખું હતું. એની વાડીએ પૂગી ગયો. અને આ છે મારા બે ભાઈબંધો, મારા માસીના છોકરા. જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આજે જવાનું છે ખોડિયારમાં એ ગળધરા. અને આ ભાઈબંધને પૂછી અહીંથી કેટલા કિલોમીટર થાય, કેમ કે હું બીજી વાડીએથી ગયો હતો એટલે અહીંથી ખબર નથી. તો કેટલા કિલોમીટર થાય ભાઈ? આજથી થાય 13-15 કિલોમીટર થાય. હા, તો એટલું થાય છે. આપણે ત્યાં જવાનું છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, બેલ આઇકન ઓન કરજો. અને નવા બ્લોગ આવે એટલે તમને મળતા રહી. આવા જ બ્લોગ બનાવવાના છે. અને શોર્ટ વિડીયો પણ બનાવ્યા, અને ખેતીવાડીના અને આવા ફરવા જઈએ તેવા પણ વિડીયો બનાવ્યા છે. હાલો તો આપણે જઈએ. હેલો મિત્રો, તો હવે આપણે ગાડી કરી દીધી હાલતી ગળધરા જવા માટે. અને આ મારો મોટો ભાઈ છે, તમને આગળ વાત જોઈ વાત કરાવી. અને આપણે જઈએ છીએ ગળધરા. આ લોકેશન પણ બહુ જોરદાર છે, બહુ મસ્તીનું છે, જોઈ શકો છો તમે. અને અત્યારે ભેગા છે 5 જેવું વાગી ગયું. કાંઠા પરના ભાઈ જઈએ એટલે ધીમે ધીમે જવા દઈએ. હવે હાલો તો હવે આગળ શરૂ રાખીએ વિડીયો. જો પેલું હું થઈ ગયું સાચું બધાનું. ગાડી શરૂ થતી નથી. જે તમે જગ્યાની મજા લઈ રહ્યા છો જંગલની, એ જંગલની મજા લેવામાં પેટ્રોલ પૂરું થઈ ગયું. હાઈવે ધીમે ધીમે શરૂ કરી, બહુ જાજો હાલી ગયા. થોડુંક જ છે હવે. અને એ પ્રભુસિંહની જગ્યામાં મિત્રો આ છે ધારીનું જંગલ. અને સૂર્ય અસ્ત જોઈ શકો છો તમે, કેવું લુક આપે ગળધરાનું જંગલ. અને આ રસ્તેથી ઓછામાં ઓછા લોકો આવેલા હોય. અને આ જોરદાર લોકેશન છે. રસ્તો છે કે ખાડો? વાળતો નહીં, સીધે સીધી જાય. હા, ગમે ના, પણ વાળતો નહીં. વાળમાં આ ખરાબ રસ્તો છે. આ બધું ખોજ જ કરી. મિત્રો, આપણા ભાઈઓ કે મોડું થાય તો હાલશે, પણ આ લુક બહુ ગજબનું છે, એટલા માટે ફોટા પાડવા ઊભી ગયા. અમે પાડીએ હવે ફોટા, અને તમે આનું લુક ઉપાડો. મિત્રો, આ છે ખોડિયાર ડેમ.
મિત્રો આપણે અત્યારે ગળતરા પૂગી ગયા જે ખોડલ ડેમની માથે છે, ખોડિયાર ડેમની માથે, અને તેનો એક દરવાજો ખુલ્લો છે. જોઈ શકો છો પાણી પણ બહુ જાદુ જાય છે. અને આ જોઈ શકો છો ખોડલ ડેમ. આ મારા ભાઈબંધો, અને તે દેખાય છે ને જે ખોડિયારમાંનું મંદિર છે. આયા જો વહેલા નીકળ્યા હતા પણ સોય મોડું થઈ ગયું. હવે ગાડી શરૂ કરે છે મારો ભાઈ. હા રાજા મેલડી, અને હું પણ બેઠી જાઉં. સપોર્ટ કરતા રહેજો એવું કહે છે. મારા ભાઈની આ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને તમને આ વિડિયો હવે જવા દઈએ ખોડિયારની માથે ગળતરા. હા અમે આડી ખોડિયારમાં દર્શન પણ કરાવીએ. ના અંદર કેમેરા મનાઈ છે. હા એવું બધું ફરિયાદ દેવાનું નથી આપણે. વાત કરી બતાવી દે કે બતાવી. તો કાચી ઉપર નો નીચે આવે. નીચે રાખેલો છે ભાઈનો. આ રસ્તો હમણાં બની ગયો લાગે. ઉતે વિડિયો. હા હમણાં જ ભીનો હતી. મિત્રો તો આપણે ફાઇનલી ગળતરા પૂગી ગયા. માં ખોડિયારના દરબારમાં આવી ગયા. જોઈ શકો છો આયા બહુ સારું જગ્યા બનાવી નાખી. પેલા આવું કઈ હતું નહીં. હાલો તો હવે અંદરમાં ખોડિયારના દર્શને જઈએ. હાલો તો હવે તમે ગળતરા ફરી જ લીધા હશો, અને હું પણ ગળતરા ફરી લીધો, વ્લોગ પણ બનાવી લીધો, અને એવા શુભ સમયે ભેગા કે માતાજીની આરતી પણ મળી ગઈ, અને તમે પણ આરતીના દર્શન કર્યા જ હશે, અને એવી પણ મસ્તી ખૂબ પણ કરી, અને અમે થોડીક જંગલમાં પણ મસ્તી કરી, લોકો પણ બી ગયા એવી, એ પણ હું શોર્ટ વિડીયો મૂકા તમે જોઈ લેજો. અમને 5 માણસો પૂછવા આવ્યા હતા કે ત્યાં શું હતું એમ. એટલે હવે વ્લોગ પૂરો કરીએ અને મળીએ બીજા વ્લોગમાં. વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હાલો તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માં મેળી, જય માતાજી આવજો.